ઉપલેટા કૃષ્ણા ગ્રુપ દ્વારા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના લાભાર્થે બાપુના બાવલા ચોક ખાતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરાયું। વાત કરવામાં આવે તો દેવઉઠી 11ના દિવસે એટલે કે આજે ઘર અને મંદિરોમાં તુલસી વિવાહની પ્રથા છે। હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ હોય છે। આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ 4 મહિનાના યોગ નિદ્રામાંથી બહાર આવે છે। તુલસી માતાને માં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે, જેમનો વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે થયા હતા। ભગવાન શાલિગ્રામ ભગવાન વિષ્ણુના 8મા અવતાર શ્રી કૃષ્ણના રૂપ છે। તે માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીની પૂજા થાય છે તે ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની ઉણપ આપતી નથી। તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કૃષ્ણા ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થી ઉપલેટાના આંગણે આજરોજ દેવ દિવાળીના પવિત્ર દિવસે બાપુના બાવલા ચોકમાં એક ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ। આ તુલસી વિવાહમાં સંજયભાઈ બાબુભાઈ મુરાણી પરિવાર દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું અને દીપકભાઈ સુવાના પરિવાર દ્વારા જાજરમાન જાન લઈને પધારેલ હતા। જ્યારે લગ્ન વિધિ શાસ્ત્રી રાજુભાઈ જોશી અને શાસ્ત્રો વિધિ અનુસાર લગ્ન વિધિ કરવામાં આવેલ। આ પ્રસંગને યાદગાર બનાવવા કૃષ્ણા ગ્રુપના તમામ કાર્યકરો, સભ્યો, એનિમલ હોસ્ટેલના ટ્રસ્ટી તેમજ સભ્યો તેમજ સની જુદી જુદી સામાજિક સંસ્થા દ્વારા મંડપ સ્થળે ભવ્ય ફટાકડાની રમઝટ સાથે રાજ ગરબાની રમઝટ કરવામાં આવી। આ ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર ઉપલેટા શહેરીજનો તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો જોડાયા। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। હું ભાવેશ સુવા આજ રોજ તુલસી વિવાહ કૃષ્ણા ગ્રુપ આયોજિત બાપુના બાબલા ચોકમાં જાહેરમાં તુલસી વિવાહનું આયોજન કરેલ છે। છેલ્લા 4-5 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે, પણ આ વખતે તુલસી વિવાહની અંદર જાન અમારા આહિર સમાજના પહેરવેશ અને પરંપરાગત ઉપલેટાના જાણ હું અસ્મિતા મુરાણી આજે દેવ દિવાળીના પવિત્ર તહેવારમાં અમારા ઉપલેટા શહેરમાં આજે એનિમલ હોસ્ટેલના લાભાર્થે કૃષ્ણા ગ્રુપ આયોજિત એક સરસ મજાનું કૃષ્ણ ભગવાનના રૂકમણીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અમે કન્યા પક્ષ તરફથી રૂકમણી વિવાહમાં અમે કન્યાદાન કરેલ અને જાડેરી જાન લઈને દીપકભાઈ સુવા અમારે ત્યાં આંગણે પધારેલ અને અમે રૂકમણી વિવાહનું કન્યાદાન કરેલું હતું। ત્યારે અમારે અહીંયા ઘરે મુરાણી પરિવારના આંગણે મંડપ મુહૂર્ત કરીને અને ત્યારબાદ મંગળ ગીતો